નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 પાઠ 3 સ્વ અધ્યયન પોથી ભાગ 3 અંગ્રેજી ફાઉટ એન્ડ વોન। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો અભ્યાસ શરૂ કરીશું। યુનિટ 3 ફાઉટ એન્ડ વોન એટલે કે લડાઈ કરો અને જીતો। એક્ટિવિટી 1 નીચે આપેલા વારના નામ પૂર્ણ કરો। તો અહીંયા પહેલું વારનું નામ છે સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડન્સડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે। તો આ વારના નામ જે છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે, તમે જરૂરથી કરી લેજો। એક્ટિવિટી 2 નીચેનો ફકરો વાંચો, આપેલી ખાલી જગ્યામાં વારના નામ લખો। એક્ટિવિટી 1નો આધાર લો। તો ચાલો આપણે એક્ટિવિટી વાંચીશું। અમન એન્ડ ચમન આર ફ્રેન્ડ્સ। અમન અને ચમન મિત્રો છે। દે હેડ હોલિડેઝ ફ્રોમ સન્ડે ટુ સેટરડે। તેઓ રવિવારથી શનિવાર સુધી હોલિડે પર જવાના હતા। દે વિઝિટ સૌરાષ્ટ્ર। તેઓએ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી। ઓન સન્ડે દે રીચડ ભાવનગર। રવિવારે તેઓ ભાવનગર પહોંચ્યા હતા। ધ નેક્સ્ટ ડે વોઝ મંડે। બીજા દિવસે સોમવાર હશે, સોમવાર હતો। દે રીચડ એટ પોરબંદર। તેઓ પોરબંદર પહોંચ્યા। દે વિઝિટેડ કીર્તિ મંદિર। તેમણે કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી। ઓન ટ્યુઝડે દે વેન્ટ ટુ રાજકોટ। તેઓ બુધવારે રાજકોટ પહોંચ્યા। તેઓ મંગળવારે રાજકોટ પહોંચ્યા હતા। દે સો મ્યુઝિયમ ધેર। તેમણે ત્યાં મ્યુઝિયમ જોયું। ધ નેક્સ્ટ ડે વોઝ। તો બીજા દિવસે મંગળવારના બીજા દિવસે શું હોય તો કે બુધવાર, એટલે ધ નેક્સ્ટ ડે વોઝ વેડન્સડે। તે વિઝિટ ગીર ફોરેસ્ટ નિયર જુનાગઢ। તેઓ જુનાગઢની નજીક રહેલા ગીરના જંગલમાં વિઝિટની મુલાકાતે ગયા। ફોર નેક્સ્ટ 2 ડેઝ। બીજા 2 દિવસ પછી, એટલે ફોર નેક્સ્ટ ડે 2। તો કયા કયા બીજા 2 દિવસ આવે તો બુધવાર પછી ગુરુ અને શુક્ર, એટલે આવશે થર્સડે એન્ડ ફ્રાઈડે। દે સ્ટે ઇન કચ્છ। તેઓ 2 દિવસ કચ્છમાં રહ્યા। દે રિટર્ન હોમ ઓન સેટરડે। તેઓ શનિવારે પાછા ફર્યા। ઇટ વોઝ ધ લાસ્ટ ડે ઓફ ધેર જર્ની। તે તેમની જર્નીનો છેલ્લો દિવસ હતો। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વારના નામ તૈયાર કરી અને જો અંગ્રેજીનું ભાષાંતર કરતાં આવડે તો અંગ્રેજી બહુ જ સરળ પડી જાય છે। તેથી મારી સાથે સાથે સ્પેલિંગ, તેના અર્થ લખતા જજો, જેથી કરીને તમને ધોરણ 6માં તો સરળ પડે જ ઇંગ્લિશ, 7મા 8મામાં આગળ જતાં પણ ઇંગ્લિશ કડકડાટ આવડી જાય। એક્ટિવિટી 3A અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર। નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો અહીંયા આપણે ડાયરેક્ટ ગોઠવેલા લઈ લઈશું। ફોરેસ્ટ એટલે જંગલ, માઉન્ટેન પર્વત, વિલેજ તો ગામ, બ્રેવ બહાદુર, હેન્ડસમ એટલે હેન્ડસમ, યંગ એટલે યુવાન, અરેસ્ટ એટલે પકડવું, આસ્ક પૂછવું, લાફ હસવું, ટીચ તો ખીજવવું, ક્રાઉડ એટલે ટોળું, પોલીસ તો પોલીસ, ટીચ તો શીખવું અને ટુ નાઇટ તો આજે રાત્રે। તો આ રીતે આપણે ગોઠવવાના આવે છે। પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાય છે, તો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તમે કરી લેજો। એક્ટિવિટી 3B વિચ ઓફ ધ ફોલોઈંગ સેટ ઓફ ધ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર, સિલેક્ટ એન્ડ રાઇટ ધેમ ઇન ધ સ્પેસ ગિવન। શબ્દકોશના ક્રમમાં યોગ્ય રીતે લખેલા શબ્દોની જોડને પસંદ કરો અને આપેલ ખાલી જગ્યામાં લખો। એટલે આમાં જે છે આમાંથી આપણે કઈ જોડ યોગ્ય છે શબ્દકોશ ક્રમમાં ગોઠવેલી તે આપણે શોધી અને બાજુમાં લખવાની છે। તો આવશે સી, કેપ, સી અને વરી। બીજામાં આવશે ડી, એગ્રી, અટેક, કમ। ત્રીજામાં આવશે ડી, કોંગ્રેચ્યુલેટ, કોલ અને સો।
પ્રશ્ન 4 એક્ટિવિટી 4 રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ ઇન suitable column. You can take help of the story Biju and Brave given on page 30 of your textbook. પાના નંબર 30 ઉપર તમને બિરજુ ધ બ્રેવ પાઠ આપેલો છે તેની મદદ લઈ અને કોલમ પૂરવાની છે. તો અહીંયા જે છે તેના વર્ડ્સ આપેલા છે અને આમાંથી આપણે ડાયરેક્ટ પણ જો પાઠ મોઢે યાદ હોય તો ડાયરેક્ટ પણ આપણે પૂરી શકીએ છીએ. ચાલો બીજું કેવો હતો તો કે યંગ હતો, ટોલ હતો, હેન્ડસમ હતો, ડર નહોતો અને હાર્ડવર્કિંગ હતો. તેના પછી સૂરજપુર કેવું હતું તો નાનું ગામ હતું, આજુબાજુ જંગલોથી ઘેરાયેલું હતું, સુખી સંપન્ન હતું અને ઊંચા પર્વતોમાં હતું. તો આ રીતે જો પાઠ યાદ હોય તો આપણે ડાયરેક્ટ પણ જવાબ લખી શકીએ છીએ. એક્ટિવિટી 5 રીડ ધ સ્ટોરી બિરજુ ધ બ્રેવ ફ્રોમ યોર ટેક્સ્ટબુક. એટલે કે તમારી પાઠ્યપુસ્તકમાંથી બિરજુ ધ બ્રેવ સ્ટોરી વાંચો. કમ્પ્લીટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રીરાઇટ ઇટ. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી અને વાક્યો ફરીથી લખો. તો ચાલો અહીંયા આપણને જે શબ્દો આપ્યા છે તેનો અહીંયા ઉપયોગ કરી અને ફકરો પેરેગ્રાફ ફરીથી કમ્પ્લીટ કરશું. બિરજુ લીવડ ઇન સૂરજપુર. બિરજુ સૂરજપુરમાં રહેતો હતો. ઇટ વોઝ અ રિમોટ વિલેજ. તે ખૂબ જ દૂરનું અંતરિયાળ ગામડું હતું. બિરજુ વોઝ નોટ બ્રેવ. બિરજુ બહાદુર નહોતો. વન્સ ધ સરપંચ ગોટ અ નોટ ફ્રોમ ડેકોઇટ. They challenged the villagers to loot. Birju decided to teach a lesson to the dacoit. એક દિવસ ગામમાં સરપંચના ઘરે ચોરી થઈ અને બિરજુએ નક્કી કર્યું કે મારે તે લોકોને ચોરો જે ચોરી કરવાવાળા છે તેને મારે પાઠ શીખવવો છે. એટ ધ ટાઈમ ઓલ વિલેજર્સ લાફ્ડ એટ હિમ. બધા ગામના લોકો તેના પર હસે છે. બિરજુ ટાઈડ વાયર્સ ટુ ધ ટ્રીઝ and arrest the dacoit. The villagers congratulated Birju. At the last, Birju the coward turned into Birju the brave. અને પછી તેને બિરુદ આપે છે કે બિરજુ તો ખૂબ જ બહાદુર છે. નીચે આપેલી જગ્યામાં ફકરો ફરીથી લખો. Birju lived in Surajpur. It was a remote village. Birju was not brave. Once the Sarpanch got a note from dacoit. They challenged in the villagers to loot. Birju decided to teach a lesson to the dacoit. At that time, all the villagers laughed at him. Birju tied wires to the trees and arrested the dacoit. The villagers congratulated Birju. At last, Birju the coward turned into Birju the brave. તો ઉપરનો પેરેગ્રાફ અહીંયા આપણે ફરીથી લખેલો છે તે તમે લખી લેજો. એક્ટિવિટી 6 Ina was given homework to write sentences showing present events and past events. એનાને હોમવર્કમાં વર્તમાનકાળ સમયના વાક્યો અને ભૂતકાળ સમયના વાક્યો લખવાના છે. બટ સમ વર્ડ્સ આર મિસિંગ. પરંતુ થોડા શબ્દો ખૂટે છે. વિલ યુ હેલ્પ હર ટુ કમ્પ્લીટ હર હોમવર્ક. શું તમે તેનું કામ પૂરું કરવામાં મદદ કરશો? ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે આપેલું છે તેમાંથી તમે વાક્યો શોધી અને લખો. પરંતુ તેમાં વાક્યો થોડા ખૂટે છે તો તમારે લખવાના છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા બ્રેકેટમાં આપેલા છે તેનો ઉપયોગ કરી અને આ બધું પૂરવાનું છે. ફર્સ્ટ નાવ એટલે વર્તમાનકાળ છે. તો પ્રિયંકા ઇઝ વોચિંગ ટીવી. પ્રિયંકા ટીવી જોઈ રહી છે એટલે કે ક્રિયા ચાલુ છે. બિફોર એટલે પહેલાં. તો હી વોચડ અ ટીવી ફોર 1 hour યસ્ટરડે. ગઈકાલે 1 કલાક પહેલાં તેણે ટીવી જોયું હતું એટલે બિફોર. તો ભૂતકાળ થઈ ગયું. સેકન્ડ નાવ મયંક ઇઝ ડ્રિંકિંગ મિલ્ક.
મહેક દૂધ પી રહી છે. બિફોર સી ડ્રેન્ક કોફી યસ્ટરડે, તેણે ગઈકાલે કોફી પીધી હતી. થર્ડ, નાવ યશવી ઇઝ કુકિંગ હલવા, યશવી હલવો બનાવી રહી છે. બિફોર સી કુકડ ખીચડી બિફોર 2 days, 2 દિવસ પહેલાં તેણે ખીચડી બનાવી હતી તેણીએ. 4, નાવ શુભમ ઇઝ પ્લેઇંગ ખોખો, શુભમ ખોખો રમી રહ્યો છે. બિફોર ઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે, તેણે ગઈકાલે કબડ્ડી રમી હતી. તો આ રીતે ભૂતકાળ અને વર્તમાન કાળ એટલે કે ચાલુ કાળમાં ક્રિયાઓ થયેલી છે. એક્ટિવિટી 7, ફોલોઈંગ ઇઝ ધ ડિસ્ક્રિપ્શન ઓફ રાજુઝ બર્થડે પાર્ટી. ફિલ ઇન ધ ગેપ્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન છે, તે વાંચીને કૌંસમાં આપેલ શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા જે છે કૌંસમાં આપેલું છે તે આપણે અહીંયા જોડવાનું છે. લાસ્ટ સન્ડે આઈ વોઝ એટ રાજુઝ હોમ, ગયા રવિવારે હું રાજુના ઘરે હતો. ઇટ વોઝ હિઝ 11th બર્થડે, ત્યારે તેનો 11મો બર્થડે હતો એટલે 11 વર્ષનો પૂરો થયો હતો. રાજુ હેડ અ પાર્ટી એટ હોમ, રાજુના ઘરે પાર્ટી હતી. દિવ્યા એન્ડ પ્રિન્સ રીચડ, દિવ્યા અને પ્રિન્સ રીચડ ઇન ટાઈમ બટ અમન એન્ડ ધારવ વેર લેટ. દિયા અને પ્રિન્સ ટાઈમ પર પહોંચી ગયા હતા, પરંતુ ધારવ અને અમન મોડા પહોંચ્યા હતા. એટલે વેર આવ્યું છે, બરાબર. રાજુ કટ ધ કેક, રાજુએ કેક કાપી. ઓલ વિશ્ડ હિમ અ હેપી બર્થડે, બધાએ તેને હેપી બર્થડે વિશ કર્યું હતું. વી સેંગ સોંગ એન્ડ ડાન્સ્ડ, અમે લોકોએ ગીત ગાધું અને ડાન્સ કર્યો. વી હેડ આઈસ્ક્રીમ એન્ડ સ્નેક્સ, અમે આઈસ્ક્રીમ અને નાસ્તો લીધો. રાજુ ગોટ સમ ગિફ્ટ્સ, રાજુને કેટલીક ગિફ્ટો આપી. ઇટ વોઝ અ નાઇસ પાર્ટી, તે દિવસે ખૂબ જ સરસ પાર્ટી હતી. એક્ટિવિટી 8, ફોલોઈંગ ઇઝ ધ રિપોર્ટ ઓફ ધ સેલિબ્રેશન ઓફ ધ સ્પોર્ટ્સ ડે. મેક સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ઇન ધ બ્લેન્ક્સ. નીચે આપેલા સ્પોર્ટ્સ ડે ઉજવણીના રિપોર્ટમાં કૌંસમાં આપેલા શબ્દોની મદદથી વાક્ય બનાવીને લખો. તો ચાલો જોઈએ. લાસ્ટ સન્ડે ધેર વોઝ અ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન ઇન અવર સ્કૂલ, ગયા રવિવારે અમારી સ્કૂલમાં રમતગમત દિવસ ઉજવાયો હતો. આઈ ટુક પાર્ટ ઇન વોલીબોલ, મેં વોલીબોલમાં ભાગ લીધો હતો. કોમ્પિટિશન, અહીં અલ્પવિરામ આવે કોમ્પિટિશન કશ્યપી વોન ધ 100 મીટર રેસ, સલોની ફર્સ્ટ પ્રાઇઝ ઇન 200 મીટર રેસ. શ્રી ગોટ ફર્સ્ટ પ્રાઇઝ ઇન સ્કેટિંગ. ધ પ્રિન્સિપલ ગેવ પ્રાઇઝીસ, એટલે પ્રિન્સિપલે બધાને ગિફ્ટ આપી. એટ ધ એન્ડ, છેલ્લે વી સેંગ જન ગણ મન, અમે છેલ્લે જન ગણ મન ગીત ગાયું અને છૂટા પડ્યા. એક્ટિવિટી 9, read the following paragraph carefully. Select the correct option for each item given below it. નીચેનો ફકરો ધ્યાનથી વાંચો, તેની નીચે આપેલ દરેક પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો. તો એ પેરેગ્રાફ વાંચી અને પછી લખવાનું છે. ફર્સ્ટ, ખાલી જગ્યા સો અ ફ્રૂટ શોપ, ધ એલિફન્ટ સો અ ફ્રૂટ શોપ, તો એલિફન્ટ આવશે. સેકન્ડ, ધ શોપકીપર વોઝ સ્પેલિંગ ફ્રૂટ્સ, શોપકીપરને સેલિંગ ફ્રૂટ્સ, તેને ફ્રૂટ્સ વેચવા હતા એટલે ફ્રૂટ્સ આવશે. થર્ડ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ, નીચેનામાંથી કયું સાચું છે? તો ધ એલિફન્ટ એટ બનાનાસ, હાથી કેળા ખાતો હતો. ચોથું, ફોર્થ, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ફોલ્સ, કયું ખોટું છે વાક્ય? તો ધ શોપકીપર ગેવ અ ફ્લાવર ટુ ધ એલિફન્ટ, તે હાથીને
ફ્લાવર આપી રહ્યો હતો તે વાક્ય ખોટું છે. એક્ટિવિટી 10. યુ વેન્ટ ટુ ધ ફન ફેર લાસ્ટ વીક. તમે ગયા અઠવાડિયે મેળામાં ગયા હતા. રાઇટ ધેટ યુ સો એન્ડ વોટ યુ ડીડ ઇન ધ ફેર. ત્યાં તમે શું કર્યું તે લખો. યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસ નીચે આપેલા શબ્દોની મદદથી ફકરો લખો. તો અહીંયા આપણને શબ્દ આપ્યા છે: રાઇડ્સ, મેરીગો રાઉન્ડ, એન્જોયડ, મેજિક શો, ટોય શોપ એન્ડ સ્નેક્સ. તો ચાલો એના ઉપરથી આપણે મેળાનું વર્ણન કરીશું. બજારમાં, મેળામાં આવા બધા પાઠ આપણે ગુજરાતીમાં પણ પૂછાય છે. તો તેના આધારે જો ગુજરાતીના પાઠ આવડતા હોય તો તેના આધારે પણ અમુક વાક્યો આપણને બનાવવા સરળ પડી જાય છે. તો ચાલો આગળ વધીશું. લાસ્ટ વીક આઈ વેન્ટ ટુ અ ફન ફેર વિથ માય ફ્રેન્ડ. ગયા અઠવાડિયે હું મારા મિત્રો સાથે ફન ફેરમાં એટલે કે મેળામાં, આનંદ મેળામાં ગયો હતો. વી સો મેની રાઇડ્સ ઇન ધ ફન ફેર. અમે ઘણી બધી રાઇડ આનંદ મેળામાં ઘણી બધી મેળામાં ચકડોળમાં બેઠા. ચિલ્ડ્રન એન્જોય ધેમસેલ્ફ ઓન ધ જાયન્ટ વ્હીલ એન્ડ ધ મેરીગો રાઉન્ડ. વી સો ધ મેરીગો રાઉન્ડ. ધ મેજિશિયન entertain people with their skill. There were many toy shops in the fun fair. We had a lot of fun at the fair. After we ate snacks. Activity 11. Select the true pairs of opposite words from the following box. And એટલે કે આપેલ બોક્સમાંથી વિરોધી શબ્દની યોગ્ય જોડ પસંદ કરો. રાઇટ ધેમ ઇન ધ સ્પેસ ગિવન બિલો ઇટ. અને જે નીચે જગ્યા છે તેમાં લખો. વન ઇઝ ડન ફોર યુ. એક ઉદાહરણ તમને આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઓપોઝિટ છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે. તો તમે આ બધા કરી લેજો. વિન તો લોસ, જીતવું તો હારવું. ડાયડ એટલે મરી જવું તો બોર્ન. અહીંયા બોર્ન કરી નાખજો, એન આવશે. મરવું તો જીવવું અથવા મૃત્યુ તો જન્મ. હેન્ડસમ એટલે ખૂબ જ સારું દેખાવું, અગલી તો ખરાબ દેખાવું. બ્રેવ બહાદુર, કાઉડ તો હાવ બહાદુર ના હોય તે. લાફ તો ક્રાય એટલે હસવું તો રોવું. એગ્રી તો સહમત થવું, તો એનું વિરોધી થશે ડિસએગ્રી, અસહમત થવું. સનસેટ એટલે સૂર્યાસ્તમવો, સૂર્યાસ્ત અને સનરાઈઝ તો સૂર્યોદય. વેલ્ધી તો સ્વાસ્થ્ય સારું એમ, અને વીક તો નબળું. એના પછી ટાયર્ડ તો અનટાયર્ડ, થાકેલું તો થાક્યા વગરનું. સ્ટ્રોંગ તો વીક, મજબૂત તો નબળું. બિફોર આફ્ટર પહેલાં પછી. ગેધર ડિસ્ટર્બ એટલે શાંતિથી અથવા તકલીફ કરીને. વર્સ બેટર, ડીપ બેટર, યંગ ઓલ્ડ, મેરિડ અનમેરિડ. હું આશા રાખું છું કે બીજા શબ્દો તમને આવડતા હશે. એક્ટિવિટી 12. રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ કેરફુલી. Try to understand their meanings and write them in the space given. Word in pair. Take help of your teacher when needed. નીચે શબ્દોને ધ્યાનથી વાંચો, અર્થ સમજો અને ખાલી જગ્યામાં પૂરો. જોડીમાં કામ કરો. જરૂર જણાય તો શિક્ષકની મદદ પણ લઈ શકો છો. તો અહીંયા જે છે એ તમને સ્વાધ્યાય પોથીમાં ક્રમ વાઇઝ ગોઠવવાનું કહ્યું છે, એટલે આપણે ક્રમ વાઇઝ ગોઠવેલું છે. તો પહેલું આવશે એડમિટેડ, બીજું એડવાઇસ, ત્રીજું અફ્રેડ ઓફ, ચોથું અરેસ્ટેડ, 5 બંડલ, 6 કેચ, 7 કોંગ્રેચ્યુલેટ, 8 ક્રીમ્ડ, 9 ડેકોઇટ, 10 ફોલ ડાઉન, 11 હોર્સબેક, 12 ઇલ, 13 લૂટ, 14 માઉન્ટેન, 15 ઓર્નામેન્ટ એટલે દાગીના,
16 ride, 17 robber, 18 saint, 19 tease, 20 trap, 21 wipe અને 22 worry. તો આ રીતે તમારે ગોઠવીને લખવાના છે. જગ્યા નથી એટલે મેં અહીંયા જ લખ્યા છે, તમે લખી લેજો. ફન એક્ટિવિટી. વિદ્યાર્થી મિત્રો, જેમ બિરજુ ઉંદરથી ડરતો હતો તેમ તમારા મિત્રો પણ કોઈનાથી કશાકથી ડરતા હશે. તો 5 મિત્રોના નામ લખો અને જેનાથી ડરતા હોય તેનું અહીં વર્ણન કરો. મારા મિત્રોનું નામ છે આરજુ, હેતલ, હેમાક્ષી, રશ્મિ અને એકતા. હવે જે ડરે છે એ મેં લખેલું છે. તમારા મિત્ર જેનાથી ડરતા હોય તમે લખી શકો છો. આરજુ તો અફ્રેડ ઓફ માઉસ. આરજુ જે છે ઉંદરથી ડરે છે. હેતલ અફ્રેડ ઓફ સ્નેક્સ, તે સાપથી ડરે છે. હેમાક્ષી તો અફ્રેડ ઓફ ડોગ, કૂતરાથી ડરે છે, કરડી જવાનો ડર લાગે છે. રશ્મિ અફ્રેડ ઓફ લાઇન, ચિત્રમાં પણ સિંહને જોઈ જાય તો તે ડરે છે. એકતા અફ્રેડ ઓફ લિઝાર્ડ, એટલે કે ગરોળી. એકતાબેન જે છે ગરોળીથી ડરે છે. તો આ રીતે તમારા મિત્રો બીજાથી ડરતા હોય, કેટ એટલે કે બિલાડીથી, કોઈ ઊંટથી ડરતું હોય, કોઈ ઘોડા ઉપર સવારીથી ડરતું હોય, તો તે તમે અહીંયા લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા જ વિડીયોની લિંક તમને આપેલી છે, તેની જરૂરથી મુલાકાત લેજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.